આમ આદમી પાર્ટીનો ગઢ ગણાતા સુરતમાં હવે અસંતોષની જ્વાળ આમ આદમી પાર્ટીને જ દજાડી રહી છે। ગઈકાલે બપોરે જેને ટિકિટ મળી તે જ ઉમેદવાર સાંજે નારાજ થઈને આમ આદમી પાર્ટીના 500 કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસમાં કૂદકો મારી દીધો છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફના। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નેતાઓના એટલા રંગ બદલતા હોય છે કે કાચિંડો પણ જોઈને શરમાઈ જાય। સવારે ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા નેતાઓ સાંજ પડતા પાછા ભાજપમાં જતા પણ આ ચૂંટણીમાં જોવા મળ્યા છે અને પાછી તેમના પરિવારમાંથી કોઈકને કોઈકને ટિકિટ પણ મળી જાય। ટિકિટ માટે અત્યારે નેતાઓના ધમપછાડા જોવા મળી રહ્યા છે, તો બીજી બાજુ આપમાં ઉલટી ગંગા જોવા મળી રહી છે। જે નેતાઓને ઉમેદવારીનો તક મળ્યો છે તે નેતાઓ જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને તોડીને અન્ય પક્ષમાં જતા જોવા મળી રહ્યા છે। આપનો ગઢ ગણાતા સુરતમાં પણ આવું જ કંઈક જોવા મળ્યું છે। ગઈકાલે બપોરે વોર્ડ નંબર 12માં ટિકિટ ફાળવણી કરવામાં આવેલા ઉમેદવાર ડૉક્ટર પ્રીતિ થોડા જ કલાકોમાં નારાજ થઈ ગયા અને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું। સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે આપે અત્યાર સુધી જાહેર કરેલા ઉમેદવારોમાંથી અનેક ઉમેદવારો વિવાદિત નામો હોવાથી પક્ષમાં નારાજગી ચાલી રહી હતી। ત્યારે ડૉક્ટર પ્રીતિએ 500 જેટલા કાર્યકર્તાઓ સાથે આમ આદમી પાર્ટીનો પક્ષ છોડીને કોંગ્રેસમાં ગુલાટ મારી છે। કોંગ્રેસમાં જોડાતા તેમણે શું કહ્યું તે પણ સાંભળો। પરંતુ આમ આદમી પાર્ટીએ સારા નહીં પરંતુ મારા લોકોને ટિકિટ આપીને આ લોકો સારા લોકો સાથે દગો કર્યો છે। આ જ રોજથી કોંગ્રેસ પાર્ટી રાહુલ ગાંધીના વિચારોથી હું પ્રભાવિત થઈને જે વિચારો સમાનતાના માનવ સેવાના વિચારો છે એનાથી પ્રભાવિત થઈને હું કોંગ્રેસ પાર્ટી સાથે જોડાઈ રહી છું। આભાર। ડૉક્ટર પ્રીતિએ જણાવ્યું કે લગભગ રાજકારણમાં હું છેલ્લા 6-7 વર્ષથી છું। આમ આદમી પાર્ટી સાથે જોડાયેલી હતી અને 2021માં સુરત મહાનગરપાલિકાની ચૂંટણી દ્વારા ઉમેદવારી પણ કરી હતી। ત્યારથી લઈને અત્યાર સુધી આમ આદમી પાર્ટીમાં તન મન ધનથી મેં લોકોની સેવા કરી છે અને ડૉક્ટરી સેવા પણ આપી છે। એટલે મારા વિસ્તારના જે લોકો મારા ચાહકો છે એ લોકોની એવી ઈચ્છા હતી કે એમના વિસ્તારમાંથી હું ચૂંટાઈને આવું, પરંતુ આમ આદમી પાર્ટીએ સમાનતા નહીં પરંતુ સારા લોકો સાથે દગો કર્યો છે અને આથી જ હું કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીના વિચારોથી હું પ્રભાવિત થઈને જે વિચારો સમાનતાના માનવ સેવાના વિચારો છે તેનાથી હું પ્રભાવિત થઈ ગઈ છું અને કોંગ્રેસ સાથે જોડાઈ રહી છું। સાથે જ ડૉક્ટર પ્રીતિએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી હતી જેમાં લખવામાં આવ્યું હતું કે મારા નૈતિક મૂલ્યો અને પાર્ટીની હાલની દિશા વચ્ચે સ્પષ્ટ તફાવત જણાય છે, કારણ કે દિલ્હીથી આવેલા સહયોગીઓ તથા પાર્ટીના બની બેઠેલા નોનસેન્સ હોદ્દેદારો માત્ર ફંડ ઉભરાવમાં જ માની રહ્યા છે, જેથી હું આમ આદમી પાર્ટીના પ્રાથમિક સભ્યપદ, વોર્ડ બ્લોક ઇન્ચાર્જ પદ તથા ફાળવામાં આવેલા વોર્ડ નંબર 12ની ટિકિટનો અસ્વીકાર કરીને રાજીનામું આપું છું। બીજી બાજુ ડૉક્ટર નીત બદલાણીએ પણ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે અને તેમણે કહ્યું છે કે હું પાર્ટીની મૂળ વિચારધારા અને સમાજ સેવાના ઉદ્દેશ સાથે જોડાઈ હતું, પરંતુ હાલ સુરત શહેરની સ્થાનિક સ્વરાજની સ્થિતિ અને પાર્ટીની કાર્ય પદ્ધતિમાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે તે મારા મૂલ્ય અને આશાઓ સાથે મેચ નથી ખાતી, એટલા માટે હું આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપું છું। આમ સુરતમાં ચૂંટણી પહેલાં જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને અને ઉમેદવારોને સાચવવામાં આમ આદમી પાર્ટી નિષ્ફળ જતી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।